2 કપ ચણાનો લોટ લીધો એ 1 કપ અડદનો લોટ સાથે ચાળી લઈશું। હવે મિક્સ કરી લેવાનું છે। અડધો કપ પાણી લીધું, એની અંદર 1 ટેબલસ્પૂન તેલ, 1/4 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન કુકિંગ સોડા નાખી મિક્સ કરી લેવાનું છે। આ પાણીથી કઠણ એવો લોટ બાંધવાનો છે। હવે 1 ટીસ્પૂન તેલ નાખી અને મસળી લેવાનું છે। લોટના 2 ભાગ કરી અને એક ભાગને આપણે ઓઇલવાળો દસ્તો કરી અને કૂટી લઈશું। 5 મિનિટ આ રીતે ભેગો કરતા ગયા અને કૂટતા ગયા લોટ નરમ બની ગયો। બીજો પણ સેમ રીતે કૂટી લેવાનો। આના રોલ કરી અને મીડિયમ એવા લુવા તૈયાર કરી લેવા। લુવાને તેલ લગાવી લેવાનું એટલે સુકાય નહીં। ચોખાના લોટનું અટામણ લઈ અને પાતળી એવી ચોળાફળી વણી લેવી। તરત નથી તળવાની, આ રીતે કટ મૂકીશું ઉપરનો અને નીચેનો ભાગ છોડીને। અહીંયા શેકેલા જીરા પાવડર, ચાટ મસાલો, સંચળ પાવડર અને લાલ મરચું પાવડર ભેગું કરી લેવું। ગરમ તેલ થાય એટલે 7 મિનિટ પછી ચોળાફળીને તળી લેવી। હાઈ ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લીધી છે। ઉપરથી બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દેવો। લાઇક, શેર, સબસ્ક્રાઈબ